કેમ છો બધા ખેડૂત ભાઈઓને રામ રામ। તારીખ છે 25/12/2023 વાર સોમવારના ગુજરાતના વિવિધ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જાણીશું। એ પહેલાં ખેડૂત ભાઈઓ આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને ફેસબુકના માધ્યમથી શેર કરી દેજો, જેથી કરીને માર્કેટિંગ યાર્ડને લગતી તમામ માહિતીના વિડીયો આપના સુધી પહેલાં પહોંચતા રહે। રૂના વાયદામાં સતત ત્રીજા દિવસે 200 રૂપિયા જેવો ઉછાળો જોવા મળી રહ્યો છે। ગુજરાતમાંથી સીસીઆઈ દ્વારા કપાસની 10 લાખની ગાંસડીની આવક ટેકાના ભાવથી ખરીદી પૂર્ણ થઈ ગઈ છે, જેના કારણે માર્કેટમાં થોડો સુધારો એવો જોવા મળી રહ્યો છે। સમગ્ર દેશમાંથી કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા રૂની કુલ આવકો શનિવાર સુધીમાં 90 લાખ ગાંસડીને પાર પહોંચી ગઈ હતી અને સમગ્ર ગુજરાતમાંથી 25.11 લાખ ગાંસડીઓની આવક થઈ રહી હતી। તો ચાલો જાણી લઈએ ગુજરાતના વિવિધ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ। રાજકોટ 1220 થી 1477 રૂપિયા, અમરેલી 1018 થી 1460 રૂપિયા, સાવરકુંડલા 1251 થી 1470 રૂપિયા, જસદણ 1150 થી 1430 રૂપિયા, બોટાદ 1100 થી 1500 રૂપિયા, મહુવા 1050 થી 1373 રૂપિયા, ગોંડલ 1001 થી 1456 રૂપિયા, કાલાવડ 1100 થી 1445 રૂપિયા, જામજોધપુર 1230 થી 1511 રૂપિયા, જામનગર 1150 થી 1412 રૂપિયા, બાબરા 1150 થી 1475 રૂપિયા, જેતપુર 1175 થી 1480 રૂપિયા, વાંકાનેર 1100 થી 1480 રૂપિયા, મોરબી 1200 થી 1500 રૂપિયા, રાજુલા 1050 થી 1451 રૂપિયા, હળવદ 1251 થી 1472 રૂપિયા, વિસાવદર 1100 થી 1456 રૂપિયા, તળાજા 1125 થી 1442 રૂપિયા, બગસરા 1050 થી 1464 રૂપિયા, જૂનાગઢ 1200 થી 1399 રૂપિયા, ઉપલેટા 1250 થી 1455 રૂપિયા, માણાવદર 1280 થી 1520 રૂપિયા, ધોરાજી 1211 થી 1451 રૂપિયા, વિછિયા 1240 થી 1430 રૂપિયા, ભેસાણ 1200 થી 1461 રૂપિયા, ધારી 1005 થી 1452 રૂપિયા, લાલપુર 1370 થી 1466 રૂપિયા, ખંભાળિયા 1300 થી 1424 રૂપિયા, ધ્રોલ 1200 થી 1459 રૂપિયા, પાલીતાણા 1000 થી 1440 રૂપિયા, હારી 1360 થી 1450 રૂપિયા, ધનસુરા 1200 થી 1387 રૂપિયા, વિસનગર 1250 થી 1451 રૂપિયા, વિજાપુર 1200 થી 1460 રૂપિયા, કુકરવાડા 1270 થી 1439 રૂપિયા, હિંમતનગર 1361 થી 1449 રૂપિયા, માણસા 1000 થી 1451 રૂપિયા, કડી 1215 થી 1416 રૂપિયા, પાટણ 1250 થી 1442 રૂપિયા, થરા 1390 થી 1440 રૂપિયા, તલોદ 1350 થી 1410 રૂપિયા। ખેડૂત ભાઈઓ, અમારી ચેનલને સપોર્ટ કરવા બદલ આપ બધા ખેડૂત ભાઈઓનો ખૂબ ખૂબ આભાર।